સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। એકાદશીનું વ્રત રાખવાથી પાપ દૂર થાય છે। એકાદશી વ્રતના નિયમો અન્ય વ્રત કરતાં અલગ છે। જાણો અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું। અપાર એકાદશીનું વ્રત, જે અપાર ધન અને કીર્તિ આપે છે, તે જ્યેષ્ઠ માસની કાળઝાળ ગરમીમાં મનાવવામાં આવે છે। આ વ્રતની અસરથી વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તે મૃત્યુ પછી વૈકુંઠ સંસારમાં પણ જાય છે। આ વર્ષે અપરા એકાદશી 2 દિવસની છે। ગૃહસ્થ જીવન જીવતા લોકો 2 જૂને અપરા એકાદશી મનાવશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી 3 જૂન 2024ના રોજ મનાવવામાં આવશે। જાણો અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું। શાસ્ત્રોમાં એકાદશી વ્રત રાખવાના નિયમો શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌ ભાઈ બહેનોનું ભક્તિ સંધ્યા ચેનલ પર। મિત્રો, આ ચેનલ પર આવા ધાર્મિક અને પ્રાચીન વિડીયો મળતા રહે છે। એકાદશી વ્રત 4 રીતે મનાવવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં 4 પ્રકારે એકાદશી વ્રત રાખવાનું વર્ણન છે, જેમાં પાણી ખાનાર, દૂધ ખાનાર, ફળ ખાનાર, રાત્રિ ખાનાર। જલાહાર માત્ર પાણીનું સેવન કરીને એકાદશીનું વ્રત કરવું। ક્ષીરભોજી, ક્ષીર એટલે એકાદશી પર દૂધની બનાવટો અને છોડના દૂધિયા રસનું સેવન કરીને ઉપવાસ કરવો। ફળદાયી માત્ર ફળોનું સેવન કરતી વખતે એકાદશીનું વ્રત કરવું। નક્તભોજી, સૂર્યાસ્ત પહેલા દિવસમાં એકવાર ફળો અને ઉપવાસ સંબંધિત વસ્તુઓનું સેવન કરવું, જેમાં સાબુદાણા, શક્કરિયા વગેરેનો સમાવેશ થાય છે। અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું? એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ વ્રત 24 કલાક રાખવામાં આવે છે। અપરા એકાદશી વ્રત દરમિયાન ભક્ત સાબુદાણા, બદામ, નાળિયેર, શક્કરિયા, બટાકા, કાળા મરી, રોક મીઠું, પાણીની ચેસ્ટનટ લોટ, રાજગીરાનો લોટ, ખાંડ વગેરેનું સેવન કરી શકે છે। આ એકાદશીના નક્તભોજી ઉપવાસના નિયમો હેઠળ આવે છે। આધ્યાત્મિકતામાં પ્રગતિ કરવા માટે એકાદશી ખૂબ જ શક્તિશાળી વ્રત છે। એકાદશી વ્રત દરમિયાન શું ન ખાવું? એકાદશી વ્રતના દિવસે ઘરમાં ચોખા તૈયાર ન કરવા। આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અને તેના પરિવારે માંસ, લસણ, ડુંગળી, દાળ વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। મિત્રો, આવો સાંભળીએ મોક્ષ અને પુણ્ય આપનાર અપરા એકાદશીની વ્રત કથા। શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે। તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂખ્યોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે। જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। સિંહ રાશિવાલાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવાથી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે। હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે। હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણ દાનનું ફળ પણ આ વ્રતના ફળના બરોબર હોય છે। અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। મિત્રો, જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક લાઇક અને શેર કરો। ધન્યવાદ।